જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, તો આ હેલ્પરની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. મિત્રો, અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ લેક્ચર અપલોડ કરવામાં આવશે. તો મિત્રો, જે મિકેનિક ડીઝલ, એમએમવી, ઓટોમોબાઈલ, એમસીક્યુ આ વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, આપણે નક્કી કર્યું છે કે હેલ્પરની જે સિલેબસ છે તે સંપૂર્ણ આ લેક્ચર સિરીઝમાં મૂકવામાં આવશે. તેથી મિત્રો, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને કોઈ પણ નવી નોટિફિકેશન વિડીયો નહીં આવે તો સૌથી પહેલાં તમને મળે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, આ નટનું નામ શું છે? મિત્રો, અહીં આકૃતિમાં દર્શાવેલું છે કે આ નટ કયો છે. તો મિત્રો, આ નટનું નામ છે ડોમેન કેપ નટ. આ આકૃતિ પણ પૂછી શકે. એના પછી વાત કરીશું, વોટ ઇઝ ધ નેમ ઓફ કી? કી ચાવીનું નામ શું છે? અહીં બતાવેલી છે. કઈ કી છે? તો મિત્રો, તેનો સાચો જવાબ છે હોલો સેડલ કી. એના પછી વાત કરીશું ત્રીજા નંબરનો પ્રશ્ન, એક્સલ શાફ્ટ હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના નટને ગોઠવવી જરૂરી છે? એક્સલ શાફ્ટ હોલ અને સ્લોટના નટ લોકિંગ માટે કયા પ્રકારના નટને ગોઠવવા જરૂરી છે? તો મિત્રો, કેસલ નટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કેસલ નટ અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો. એના પછી વાત કરીશું, ઇઝી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે કઈ કી વપરાય છે? તો ઇઝી ફિક્સિંગ અને રિમૂવિંગ માટે કઈ કી વપરાય છે? તો તેનો સાચો જવાબ છે ગીવ હેડ કી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. એના પછી વાત કરીશું, ઇલેક્ટ્રોનના પ્રવાહને કયું મટીરિયલ પ્રતિરોધ એટલે કે અવરોધ કરે છે? એને અવરોધ કરે છે. તો તેનો સાચો જવાબ છે કાચ. એના પછી વાત કરીશું, લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય છે? મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. લીડ એસિડ બેટરીમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટીરિયલની બનેલી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટીરિયલની બનેલી છે? તો મિત્રો, તેનો સાચો જવાબ છે લીડ પેરોક્સાઇડ. તો મિત્રો, લીડ એસિડ બેટરીમાં નેગેટિવ પ્લેટ કયા મટીરિયલની બનેલી છે? કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. એના પછી વાત કરીશું, સેમિકન્ડક્ટર કયા મટીરિયલના બનેલા હોય છે? સેમિકન્ડક્ટર કયા મટીરિયલના બનેલા હોય છે? તો તેનો સાચો જવાબ છે જર્મેનિયમ અને સિલિકોન. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, ઝેરી કચરો દૂર કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? ઝેરી કચરો દૂર કરવા માટે વેક્યુમ ક્લીનર. ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, હવાથી ઉડતી ધૂળની અસર વર્કશોપમાં શું થાય છે? હવામાં ઉડતી ધૂળની અસર વર્કશોપમાં શું થાય છે? તો ગળામાં ચેપ. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું 11મા નંબરનો પ્રશ્ન, 110-120 એમ્પિયર વેલ્ડિંગ કરંટ સાથે ફિલેટ વેલ્ડ જોઈન્ટમાં મીડિયમ કોટેડ એમએસ ઇલેક્ટ્રોડનો વ્યાસ કેટલો હોય છે? તો 110-120 એમ્પિયર વેલ્ડિંગ કરંટ સાથે ફિલેટ વેલ્ડ લેપ જોઈન્ટમાં મીડિયમ કોટેડ એમએસ ઇલેક્ટ્રોડનો વ્યાસ 3.15 mm હોય છે. એના પછી વાત કરીશું 12મા નંબરનો પ્રશ્ન, મેટલ બારમાં એડી કરંટ વાપરવા કયા પ્રકારનું હાર્ડનિંગ વપરાય છે? તો મેટલ બારમાં એડી કરંટ વાપરવા માટે ઇન્ડક્શન હાર્ડનિંગ વપરાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, આમાંથી કઈ એક હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે? તો મિત્રો, અહીં હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા બતાવેલી છે. તો આમાંથી એક જે ઓપ્શનમાં કઈ હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા છે? તો તેનો સાચો જવાબ છે એનેલિંગ. એના પછી વાત કરીશું, હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો પ્લન્જર પંપનો પ્રશ્ન પૂછી શકાય.
એના પછી વાત કરીશું આંતરિક ગિયર પંપનો કયો ભાગ સીલ તરીકે કાર્ય કરે છે? વિચ પાર્ટ ઇન ધ ઇન્ટરનલ ગિયર પંપ એક્ટ એઝ સીલ? તો તેનો સાચો જવાબ છે ક્રેસન્ટ શેપ્ડ સ્પેસર. એના પછી વાત કરીશું માઇક્રોમીટરનો ફિક્સ મેઝરિંગ ફેસ કયો છે? તો તેનો સાચો જવાબ છે એનવિલ. એના પછી વાત કરીશું લીસી સપાટીઓ કયા પ્રકારના માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? તો લીસી સપાટીઓ પર પ્રુશિયન બ્લુનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું બેન્ચ વાઇસનો ઉપયોગ શું છે? તો બેન્ચ વાઇસનો ઉપયોગ વર્કપીસને પકડી રાખવા માટે. મોસ્ટ આઈએમપી દરેક ટ્રેડ માટે કોમન પ્રશ્ન છે. એના પછી વાત કરીશું VIN નંબર એન્જિનમાં VDC 17 નંબરનો ડિજિટ શું સૂચવે છે? તો તેનો સાચો જવાબ છે 8. એના પછી વાત કરીશું TDC થી BDC વચ્ચેના અંતરને શું કહે છે? તો તેનો સાચો જવાબ છે સ્ટ્રોક. તો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો 20ની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.